નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો ગણિતનો શિક્ષક કેટી સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાના એવા પ્રમેયો કે જે તમને બોર્ડની પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી એવા પ્રમેયો હું તમને સમજાવવાનો છું. બરોબર, બે પ્રમેય છે, જેમાંથી આપણે એક પ્રમેય આજે લેવાના છીએ, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય. ફટાફટ અહીંયા ધ્યાન આપજો અને જ્યાં પણ ના સમજાય ને તો બેક કરીને ફરીવાર સમજી લેજો, ઓકે, અથવા તો કોમેન્ટની અંદર જણાવી દેજો. બાળકો, નોટબુક અને પેન અવશ્ય સાથે રાખીને બેસજો. જ્યાં પણ એવું લાગે ને તો તરત જ નોટ કરી લેવાની. તમને એમ લાગે કે આ રીતમાં કંઈક નવું શીખવા જેવું છે, જો પ્રમેય તો તમે ઘણી રીતે શીખેલા છો, બરોબર. તમને એમ લાગે કે આમાં કંઈક થોડુંક સહેલું છે, ઈઝી છે, બરોબર, તો એ તમે નોટ ડાઉન કરી લેજો, તમારા માટે ઉપયોગી બનશે. અને 4 માર્ક્સનો પ્રમેય છે બાળકો. કેટલા માર્ક્સના? 4 માર્ક્સના. તો 4 માર્ક્સમાંથી અડધો માર્ક્સ પણ કપાય નહીં એવી ગણતરી સાથે આપણે આગળ વધવાનું છે. પૂરેપૂરા માર્ક્સ લેવાના છે. એકદમ સરળ પ્રમેય છે બાળકો, એકદમ સરળ, મોસ્ટ આઈએમપી બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને. ઓકે, તો આગળ વધીએ. અને આની લિંક બાળકો વોટ્સઅપ અને ફેસબુકની અંદર પણ તમને આના પેજ મૂકેલા છે કે જેની અંદર એક પ્રમેય સરળ રીતે મૂકેલો છે. અને એમાં પણ તમને કોઈ નવા ટોપિકની જરૂરિયાત હોય તો તમે કોમેન્ટમાં જણાવી દેવાનું કે સર અમને આ ટોપિક સરળ રીતે સમજાવો, તો એ પણ એની અંદર અપલોડ કરી દઈશું. ઓકે, તો તમે સરળતાથી શીખી શકશો. શરૂઆત કરીએ બાળકો. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય. જે નીચેનો પ્રમેય છે, વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે, એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આ બે પ્રમેય મોસ્ટ આઈએમપી છે. આગળ વધીએ, શરૂઆત કરીએ. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સાબિત કરો. તમને બોર્ડની પરીક્ષાની અંદર એવું નહીં લખેલું હોય કે પ્રમેય 6.1 કે પ્રમેય 6.2, એવું કોઈ સ્પષ્ટતા કરેલ નહીં હોય. તમને માત્ર સ્પષ્ટતા શું કરેલ હશે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સાબિત કરો. તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ જે સરે કીધેલું છે આમાં આ જ પ્રમેય લખવાનો છે, અથવા બીજું કઈ રીતે લખેલું હોય. થેલ્સનો પ્રમેય સાબિત કરો. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સાબિત કરો, અથવા તો થેલ્સનો પ્રમેય સાબિત કરો, અથવા હજુ એક લાઈન કે પાયથાગોરસના ગુરુનો પ્રમેય સાબિત કરો. આ ત્રીજી રીતે. પ્રમેય એકનો એક જ છે પણ નામ અલગ અલગ રીતે આપેલા છે. પાયથાગોરસના ગુરુનો પ્રમેય એટલે કે થેલ્સનો પ્રમેય સાબિત કરો. અને આ જો લાઈન લખેલી હોય ને બાળકો, જો આ લાઈન લખેલી છે એ તમને જો સ્પષ્ટતા કરેલી હશે ને, આ રીતે પૂછાયેલું હશે ને, તો તમારો પક્ષ ઓટોમેટિક બની જશે. પક્ષ તમને ખ્યાલ છે, પક્ષ એટલે શું કે જે તમને આપેલું છે, પહેલેથી તમને જે આપેલું છે તમારા માટે પક્ષ છે, અને જે તમારે મેળવવાનું છે એ તમારા માટે સાધ્ય છે, અને કઈ રીતે મેળવવું એ તમારી માટે છે સાબિતી. તો પ્રમેયની અંદર 3 વસ્તુ આવે છે: પક્ષ, સાધ્ય અને સાબિતી. કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, તમને ખ્યાલ જ છે કે ત્રિકોણમાં 3 બાજુ છે, એમાંથી કોઈ પણ એક બાજુને સમાંતર દોરેલી રેખા, અને એ રેખા કેવી, તો કે બાકીની 2 બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે. 2 બાજુ છે, એક બાજુને સમાંતર દોરેલી, જે બીજી બાજુઓને 2 ભિન્ન બિંદુમાં છેદે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. બંને બાજુનું સરખા પ્રમાણમાં, સમ એટલે સમાન પ્રમાણમાં વિભાજન કરે છે, તેમ સાબિત કરવાનું છે બાળકો. એકદમ સહેલો પ્રમેય છે, સરળમાં સરળ 4 માર્ક્સ કવર કરવાના છે આપણે. શરૂઆત કરીએ બાળકો, ધ્યાનથી આ સમજી લેજો. આ 4 રીતે તમને પ્રમેય પૂછાય, આન્સર એક જ છે ચારેમાં. શરૂઆત કરીએ. સૌપ્રથમ તો તમને વિધાન આપેલું હોય, કોઈ પણ વિધાન આપેલું છે, બરાબર, તો સૌપ્રથમ શું દોરવાનું છે? ત્રિકોણની કોઈ એક બાજુને, તો સૌપ્રથમ ત્રિકોણ દોરો. ત્રિકોણ નામકરણ કરી દો. છઠ્ઠી આવી ગઈ છે ત્રિકોણની. નામકરણ કરીએ. A,
બી અને સી. ઓકે, ચલો આગળ વધીએ. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા. આ ત્રિકોણ છે, આ ત્રણ બાજુમાંથી કોઈ પણ એક બાજુ એવી પસંદ કરો કે એને સમાંતર આપણે એક રેખા દોરવાની છે, અને એ રેખા ક્યાં દોરવાની છે કે બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. તો આપણે નીચેની બાજુને સમાંતર રેખા દોરીએ. તો બીસી ને સમાંતર રેખા એ રીતે દોરીએ કે આ બંને બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે. ઓકે, જ્યાં છેદે છે ત્યાં આપણે નામકરણ કરીએ કે પહેલી બાજુને છેદે છે ત્યાં શું નામ આપવું? તો કે ડી. બીજી બાજુને છેદે છે ત્યાં તો કે ઈ. ગોટ ઇટ? ખ્યાલ આવી ગયો બાળકો? શરૂઆતમાં શું કર્યું? એક ત્રિકોણ દોર્યો છે, કોઈ એક બાજુને સમાંતર રેખા દોરી કે જે બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે. તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો, એટલે કે આ જો ડી બિંદુમાં જે છેદે, તો અહીંયા જે કપાય છે રેખાખંડો એ સમપ્રમાણમાં વિભાજન કરે છે. તે આપણે સાબિત કરવાનું છે કે એડી અને ડીબી એનું જેટલું પ્રમાણ છે એટલું જ પ્રમાણ એઈ અને ઈસી માં થશે. તેમ આપણે સાબિત કરીને બતાવવાનું. આકૃતિમાં ખ્યાલ આવી ગયો. હવે પક્ષ તરફ જઈએ. પક્ષ એટલે શું? કે જે તમને આકૃતિની અંદર દેખાય છે ને બાળકો, એ તમારા માટે પક્ષ છે. પ્રમેયની શરૂઆત થઈ ગઈ. પક્ષ. પક્ષની અંદર શું આવશે? આકૃતિમાં તમને શું દેખાય કે ત્રિકોણ. હા, પણ ત્રિકોણનું નામ આપેલું છે ને આપણે, ત્રિકોણ એબીસી. ત્રિકોણ એબીસી ની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા હતી, તો કોઈ એક બાજુનું નામકરણ કરો. ત્રિકોણ એબીસી ની બાજુ કઈ? તો કે બીસી. ત્રિકોણ એબીસી ની બાજુ રેખાખંડ બીસી ને સમાંતર દોરેલી રેખા. સમાંતર દોરેલી આ રેખા. આ રેખા શું કરે છે? તો કે બાકીની બે બાજુઓ, હવે બે બાજુઓ કઈ એ પણ સ્પષ્ટતા કરવાની. સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓ, બે બાજુઓનું નામકરણ કરો. તો કે એબી અને એસી. એબી અને એસી ને ડી અને ઈ બિંદુમાં છેદે છે. આ થઈ ગયું બાળકો તમારું પક્ષ. વાક્ય પરથી જ બનાવેલું છે. ત્રિકોણ એબીસી ની બાજુ રેખાખંડ બીસી ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓ, કઈ બે બાજુઓ? એબી અને એસી ને ડી અને ઈ બિંદુમાં છેદે છે. ખ્યાલ આવી ગયો? ઓકે, આગળ વધીએ. પક્ષ પછી સાધ્ય. સાબિત શું કરવાનું હતું? વાક્યમાં તમે વાંચેલું હશે. સાબિત શું કરવાનું છે? તમારું સાધ્ય. શું સાબિત કરવાનું હતું? કે તે બે બાજુઓ પર કપાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. ઓકે, તો અહીંયા કયો રેખાખંડ કપાણો? તો કે એબી ને ડી બિંદુમાં છેદે. તો આ એડી અને ડીબી બે રેખાખંડ પડ્યા. એડી અને નીચે છે ડીબી. જમણી બાજુ તો કે એઈ છેદમાં ઈસી. આનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, જે આપણે સાબિત કરવાનું છે. એડી ના છેદમાં ડીબી, આ બંનેનો જે ભાગ છે એટલો જ ભાગ અહીંયા થશે. એઈ ના છેદમાં ઈસી. આ બંનેનું પ્રમાણ કેવું છે? સમાન. એટલે કહેવાય સમપ્રમાણમાં વિભાજન, એટલે કે સમપ્રમાણ, સમાન પ્રમાણમાં ભાગ પડે છે. આગળ સાબિતી. હવે અહીંયા આપણને પક્ષ આપેલું છે, એમાંથી આપણે સાધ્ય કઈ રીતે મેળવવું તે આપણે અહીંયા સાબિત કરીને બતાવવાનું છે. સાબિતી. તો શરૂઆતમાં શું આવશે?
તમને લાગે છે કે આ આકૃતિ પરથી તમે સાબિત કરી શકશો? આ આકૃતિ પરથી તમે સાબિત કરી શકશો નહીં. તો આમાં થોડોક ઉમેરો કરો. ચલો આકૃતિમાં આપણે વેધ દોરીએ. શું દોરીશું બાળકો? વેધ. ઓકે. આ જે ઉપરનો ત્રિકોણ દેખાય છે તમને, અથવા તો આ ડાબી બાજુ તમને જે દેખાય છે એ બી અને જમણી બાજુ છે AC, બંને તરફ આપણે વેધ દોરીશું જે ડી અને ઈ બિંદુમાંથી. તો AC પર આપણે વેધ દોરીએ. વેધ હંમેશા સામેની બાજુને 90 અંશના ખૂણે છેદે. જ્યાં છેદે છે ત્યાં નામ આપી દઈએ M, અને ઈ માંથી સામેની બાજુ પર વેધ દોરીએ ત્યાં નામ આપી દઈએ N. તો આપણે આ બે વેધ દોરેલા છે. કયા? DM અને EN. ત્રિકોણ ABC માં આપણે બે વેધ દોર્યા. ડાબી તરફનો વેધ કયો લાગુ પડશે AB પર? તો કે EN. જો આ રીતે 90 અંશના ખૂણે. અને જમણી તરફ AC પર વેધ કયો લાગુ પડશે? DM. ખ્યાલ આવી ગયો? બે વેધ દોર્યા છે. હજુ નીચેનો ભાગ તમને ખાલી લાગે ત્યાં શું કરવાનું છે? તમને ચતુષ્કોણ જેવો ભાગ દેખાય છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ જેવો ભાગ દેખાય છે, તો એમાં બે વિકર્ણ દોરી દો. એટલે કે સામસામેના જે ખૂણાઓ છે એમને જોડી દો. સામસામેના બિંદુઓને જોડીએ. CD અને BE દોરો. દોરી દીધા. ખ્યાલ આવી ગયો? આકૃતિમાં શું વધારો કર્યો? બે વેધ દોર્યા અને સામસામેના બિંદુઓને જોડી દીધા, એટલે બે વિકર્ણ બની ગયા સમાંતર બાજુ ચતુષ્કોણમાં. તો સાબિતીની અંદર સૌપ્રથમ શું લખીશું આપણે? કે ત્રિકોણ ABC માં વેધ કયા? DM અને EN તથા શું કર્યું બીજું? BE અને CD દોરો. BE અને CD દોરો. આટલું કામ કર્યું. જે કર્યું છે કામ એ સ્પષ્ટતા કરો કે આપણે આ દોર્યું છે. ઓકે. હવે કયો વેધ કઈ બાજુ પર લાગુ પડે છે એ હું તમને સ્પષ્ટતા કરી દઉં, જેથી આગળ મિસ્ટેક ના થાય. એટલે ધ્યાન રહે, આપણે જે બાજુનો ઉપયોગ કરવાના છીએ ને એનો વેધ કયો છે એ અહીંયા તમારે જોઈ લેવાનું. એટલે શરૂઆતમાં લખી દેવાનું. AB બાજુ પર વેધને લંબ કહેવાય. નિશાની, વેધની નિશાની લંબ કહેવાય. AB લંબ. EN, કારણ કે AB બાજુ પર વેધ છે EN, તથા AC બાજુ પર વેધ છે DM. ખ્યાલ આવી ગયો? હવે જ્યારે આપણે AB બાજુનો ઉપયોગ કરીશું ત્યારે એનો વેધ થશે EN, અને AC બાજુનો ઉપયોગ કરીશું ત્યારે એનો વેધ થશે DM. હવે તમને આ ત્રિકોણ જે છે, ત્રિકોણ છે એટલે તમને સરળતાથી ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આવડતું જ હશે, જે આપણે નાના ધોરણમાં ભણીને આવ્યા છીએ કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર એકદમ સરળ. કયું? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. યસ બાળકો, તમે જે વિચારી રહ્યા હતા એ જ, કે ત્રિકોણનું ક્ષેત્રફળ જેનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. સર આનો ઉપયોગ આની અંદર આવશે એટલા માટે જ લખેલું છે, બિનજરૂરી આમાં લખવાનું થતું નથી. જે જરૂરી છે એ જ લખો. ખ્યાલ આવ્યો? ઓકે. હવે અહીંયા આપણે સૌ પ્રથમ ત્રિકોણનું ક્ષેત્રફળ લખી દીધું. હવે સાધ્યની અંદર આવો. સૌ પ્રથમ આપણે આ ડાબી તરફનો ભાગનો ઉપયોગ કરવાનો, એટલે કે AD અને DB. આ જે AB આખી બાજુ હતી ત્યાં D બિંદુમાં છેદે છે એમ કીધું, એટલે ત્યાં બે ભાગ કપાણા, બે રેખાખંડો કપાણા. કયો? AD અને DB. એક મોટી બાજુમાંથી બે નાના ભાગ થયા છે. તો પહેલા આપણે AD નો ઉપયોગ કરવાનો છે, પછી DB નો ઉપયોગ, પછી એ બંનેને ભેગા કરીશું. ઓકે.
તો સૌપ્રથમ આપણે ઉપરનો ભાગનો ઉપયોગ કરવો છે AD. તો એના માટે ત્રિકોણ કયો થશે? ADE. ક્ષેત્રફળનું સૂત્ર મેં અહીંયા લખેલું છે. તો એમાં પાયો અને વેધ કયો? બસ એ જ તમારે ઓળખવાનું છે. તો ધ્યાન આપો બાળકો, અહીંયા ફોકસ. યસ, ત્રિકોણનું ક્ષેત્રફળ. ચલો અહીંયા ADE. ADE બરાબર સૂત્ર પ્રમાણે 1/2 ગુણ્યા, ચલો આ ADE માં પાયો અને વેધ, જો આપણે ડાબી તરફનો ઉપયોગ કીધો, AD નો ઉપયોગ કરવો છે. તો આ AD એટલે કે AD કઈ બાજુ પર આવેલું? તો કે AB બાજુ પર. એનો વેધ કયો છે? EN. તો વેધ તો ખ્યાલ આવી ગયો કે EN. તો એમાં પાયો કયો? AD. કારણ કે DB તો લઈ ના શકો, આપણે ઉપરના ત્રિકોણનો ઉપયોગ કર્યો છે. તો પાયો છે AD અને એનો વેધ છે EN. AD ગુણ્યા EN. ખ્યાલ આવી ગયો? 1/2 ગુણ્યા પાયો કયો? AD, એના પર વેધ કયો છે? EN. હવે આગળ વધીએ. હવે નીચેના ભાગ તરફ જઈએ. DB નો ઉપયોગ કરવો છે. તો આ DB પાયો છે, વેધ તો એનું એ જ રહેશે. કારણ કે જો આપણે ડાબી તરફના ભાગનો ઉપયોગ કરીએ છીએ, AB નો ઉપયોગ કરીએ, તો એમાં પાયો છે DB, તો એનો વેધ પણ થશે EN. પણ એમાં ત્રિકોણ કયો વાપરવો એ પણ જણાવી દો. કયો ત્રિકોણ વાપરવો બાળકો? ચલો ધ્યાન અહીંયા આપો. અહીંયા તમને આનો ઉપયોગ કરવો છે. તો આ ત્રિકોણ દેખાય છે તમને? BDE. આ ત્રિકોણનો ઉપયોગ કરો. BDE ત્રિકોણનો ઉપયોગ કર્યો. 1/2 ગુણ્યા પાયો છે DB અને વેધ છે એના પર EN. આપણે AD નો પણ ઉપયોગ કરી લીધો અને DB નો પણ ઉપયોગ કરી લીધો. હવે શું કરવાનું છે કે આ બંને જે ક્ષેત્રફળ છે એને ગુણોત્તરમાં લઈ જઈએ. ગુણોત્તર એટલે ભાગાકારમાં લઈ જઈએ. પહેલા આને રાખીએ અને પછી આને. ગુણોત્તરમાં પહેલા જે છે અંશમાં રહેશે અને બીજો ભાગ છે છેદમાં રહેશે. ચાલો, માટે આગળ વધીએ. ADE ના છેદમાં BDE ઇક્વલ ટુ 1/2 ગુણ્યા AD ગુણ્યા EN છેદમાં 1/2 ગુણ્યા DB ગુણ્યા EN. હવે તમને ખ્યાલ જ છે કે જ્યારે અંશ અને છેદમાં તમને જે સરખું દેખાય એ અવશ્ય ઉડી જશે. તો 1/2 ઉડી ગયા. EN ઉડી ગયો. વધ્યું શું? AD ના છેદમાં DB. ડાબી તરફ શું આપેલું છે? ADE છેદમાં BDE બરાબર AD ના છેદમાં DB. સમીકરણ નંબર 1 નામ આપી દો, કારણ કે આનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે એટલા માટે. આને સમીકરણ નંબર 1 નામ આપી દો. આનો ઉપયોગ આપણે આગળ કરવાનો છે. હવે આગળ જઈએ. આપણે ડાબી તરફનો ઉપયોગ કરી નાખ્યો. હવે જમણી તરફ આવીએ. AC નો ઉપયોગ કરવાનો છે. એમાં કયા બે ભાગ કપાણા છે? તો કે AE અને EC. તો પહેલા AE નો ઉપયોગ કરવા માટે આપણે ઉપરના ત્રિકોણનો ઉપયોગ કરીશું. ચાલો એ જ પ્રમાણે આગળ વધીએ. કયો ત્રિકોણ ઉપરનો? ADE. હવે આપણે જમણી તરફના ભાગનો ઉપયોગ કરવાનો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ છે 1/2 ગુણ્યા પાયો. હવે પાયો આ થશે AE. જમણી તરફમાં વેધ કયો છે જોવો તો જમણી તરફની બાજુ છે AC, એમાં વેધ છે DM. ખ્યાલ આવી ગયો? એકદમ સરળ રીતે જમણી તરફ માટે વેધ કયો હતો? DM. હવે નીચેનો ભાગ એટલે કે EC નો ઉપયોગ કરવા માટે વેધ તો એ જ છે. જમણી તરફના ભાગનો વેધ તો એ જ છે. તમને ખ્યાલ આવી ગયો બાજુ એ છે, પણ ત્રિકોણ કયો લેવું? ત્રિકોણ લેવાનો છે CDE. આ બાજુનો ત્રિકોણ CDE બરાબર 1/2
ગુણ્યા પાયો છે EC ગુણ્યા વેધ છે એમાં DM. કોઈ ફેરફાર નહીં વેધ, કારણ કે જમણી તરફના ભાગ માટે વેધ લખેલો છે શરૂઆતમાં, એટલા જ માટે જ તમને સ્પષ્ટ કરેલું છે. હવે એ જ પ્રમાણે આમાં જે ગુણોત્તર કર્યો છે આમાં પણ ગુણોત્તર કરો. ADE છેદમાં CDE બરાબર અંશમાં છે 1/2 ગુણ્યા પાયો AE ગુણ્યા વેધ DM છેદમાં 1/2 ગુણ્યા EC ગુણ્યા DM. અંશ અને છેદમાં તમને જે સરખું દેખાય છે, મારો ગોળી ઉડી જાય વધુ શું? A ના છેદમાં EC. ડાબી તરફ શું હતું? ADE છેદમાં CDE બરાબર AE ના છેદમાં EC. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 આ બંને સમીકરણ તમે જોઈને કંઈક તારણ કાઢો. ચાલો, શું દેખાય છે બંને સમીકરણ જોઈને? કંઈક તો ખ્યાલ આવશે જ ને બાળકો, હોશિયાર છો તમે, કંઈક તો તારણ આવશે ને તમને. બંને સમીકરણમાંથી કંઈક જાણવા મળશે કે જો તમારે આ બંનેને સમાન બતાવવા હોય, AD ના છેદમાં DB અને AE ના છેદમાં EC, એ બંનેને તમારે ઇક્વલ એટલે કે સમાન બતાવવા હોય તો એ બંનેની ડાબી બાજુ પણ સમાન હોવી જોઈએ. હા કે ના? યસ. તો અંશમાં તો સરખું જ છે, જો AD, પણ છેદમાં અહીંયા છે BD ને અહીંયા છે CD. તો આકૃતિમાં જઈએ કે BD એટલે આ ત્રિકોણ BDE અને CD એટલે આ ત્રિકોણ. ઉપરનો ભાગ હવે તમે ભૂલી જાઓ થોડી વાર, થોડા સમય માટે ઉપરનો ભાગ નથી. તો નીચેના ભાગમાં મેં તમને શું કીધું? શું દેખાય છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. આગળના નાના ધોરણની અંદર એટલે કે 9મા ધોરણમાં આવી ગયો પ્રમેય કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક જ પાયા ઉપર જો બે ત્રિકોણો દોરેલા હોય, એક જ પાયા પર બે ત્રિકોણ દોરેલા હોય તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે. આવો પ્રમેય આવી ગયો આગળ. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર એક જ પાયા પર દોરેલા બે ત્રિકોણોના ક્ષેત્રફળ સમાન હોય છે. તો અહીંયા તમને પાયો કયો દેખાય છે બંને ત્રિકોણ માટે? તો જો તમને અહીંયા રફમાં બતાવી દઉં કે આ છે BDE, અને બીજી બાજુ તમને આ બીજો ત્રિકોણ દેખાય છે CDE. તો હવે તમે નોટબુકને ઊંધી કરો એટલે ખ્યાલ આવશે કે આ જે છે ને પાયો એ બંને ત્રિકોણ માટે. ચેક કરો, જો આ પાયો લેવા જઈએ તો આ ત્રિકોણ પણ એના ઉપર જ ઊભો છે ને આ ત્રિકોણ પણ એના ઉપર જ. એટલે કે આ એક જ પાયા ઉપર દોરેલા બે ત્રિકોણો અને આ રેખા અને આ બંનેને જોઈન્ટ કરીએ, આ બંનેની ટોચ જોઈન્ટ કરીએ તો આ રેખા અને આ રેખા બંને કેવી થઈ છે ખબર છે? સમાંતર. સર સમાંતર ક્યાં થાય છે? એવું તમે કીધું જ ને, આ બે સમાંતર છે, શરૂઆતમાં જ દોરેલી છે. સમાંતર દોરેલી રેખા, આ રેખા આપણે કેવી દોરી છે? આ બાજુને સમાંતર થાય તેવી. એટલે કે એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા જે બે ત્રિકોણ છે કેવા થાય? સમાન. ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય? સમાન. તો આ શું હતું? BDE ત્રિકોણનું ક્ષેત્રફળ અને CDE ત્રિકોણનું ક્ષેત્રફળ, જે બંને એક જ પાયા D પર આવેલા છે અને બે સમાંતર રેખા D અને BC ની વચ્ચે આવેલા છે આ બંને ત્રિકોણ, એટલા માટે એમના ક્ષેત્રફળ કેવા થશે? સમાન. આ વાક્ય તમારે અહીંયા નોટ કરવું પડશે. વાક્ય લખશો તો જ માર્ક્સ મળશે. ઓકે, ચાલો તો હવે આગળ શું લખવું, વાક્યને કઈ રીતે સ્પષ્ટતા કરવી એ પણ જણાવી દઉં. પરંતુ ત્રિકોણ, કયો ત્રિકોણ? BDE અને ત્રિકોણ CDE, BDE અને CDE
એક જ પાયા, કયો પાયો એક જ છે બંનેનો? ડીઈ. એક જ પાયા ડીઈ પર અને બે સમાંતર રેખાઓ, બે સમાંતર રેખાઓ, કઈ બે સમાંતર રેખાઓ? ડીઈ અને બીસી ની વચ્ચે આવેલા છે. કોણ? આ બંને ત્રિકોણ. આ બંને ત્રિકોણ એક જ પાયા ડી પર અને બે સમાંતર રેખાઓ ડી અને બીસી ની વચ્ચે આવેલા છે. માટે હું કહી શકું કે આ બંને ત્રિકોણ જે છે એમના ક્ષેત્રફળ કેવા થાય? સમાન. એટલે કે બીડીઈ ઇક્વલ સીડીઈ, બંનેના ક્ષેત્રફળ સમાન થાય અને હું આને નામ આપી દઈશ સમીકરણ નંબર 3. જો આપણે છેદ સરખા કરવા હતા બીડી ને સીડી, જે અહીંયા આપણને બતાવી દીધા કે બીડી અને સીડી કઈ રીતે સમાન થયા તે આપણે અહીંયા બતાવી દીધું. હવે હું આ જે સમાન છે, આ સીડી છે, એના સ્થાને હું બીડી નો ઉપયોગ કરી શકું અને બીડી ના સ્થાને હું આ ત્રિકોણના ક્ષેત્રફળનો ઉપયોગ કરી શકું. મીન્સ કે આ ડાબી તરફ સમાન થઈ એટલા માટે જમણી તરફ પણ કેવી થાય? સમાન. તો અહીંયા આપણે આગળ લખીએ હવે કે આ ત્રણેયને મિક્સ કરીએ, સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3. તો અહીંયા દર્શાવવું પડશે કે સમીકરણ 1, 2 અને 3 પરથી કહી શકાય કે જમણી બાજુ કેવી થશે? સમાન. એડી ના છેદમાં ડીબી બરાબર એ ના છેદમાં ઈસી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પ્રમેય પૂર્ણ થશે. જો એકદમ સરળ છે, માત્ર તમારે ધ્યાન આપવાનું છે ત્રિકોણનું ક્ષેત્રફળમાં કયો પાયો અને કયો વેધ લેવાનો છે. અને એ પણ મેં સરળ રીતે કીધું કે પહેલા આપણે ડાબી તરફના પાયાનો ઉપયોગ કરવાનો છે ને પછી જમણી તરફના. ડાબી તરફ માટે કયો વેધ છે અને જમણી તરફ માટે કયો વેધ છે એ પણ શરૂઆતમાં જ મેં તમને જણાવી દીધું છે. એના પરથી તમને બે સમીકરણ મળશે. પછી બંને સમીકરણમાં છેદમાં જે ક્ષેત્રફળ છે એને સમાન કઈ રીતે બતાવે એના માટેનું આ વાક્ય એકદમ સરળ રીતે છે કે આ બંને ત્રિકોણ એક જ પાયા પર અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલા છે. માટે બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન. ક્ષેત્રફળ સમાન થઈ ગયા એટલે ત્રણેય સમીકરણનો ઉપયોગ કરીને કહી શકાય કે એડી ના છેદમાં ડીબી ઇક્વલ ટુ એ ના છેદમાં ઈસી. એટલે કે તે બાજુ પર કપાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન થાય છે. તો બાળક મિત્રો, અહીંયા આ પ્રમેય પૂર્ણ. આટલું બાળકો લખેલું હશે ને 4 માંથી 4 માર્ક્સ કોઈ નહીં કાપી શકે. ખ્યાલ આવી ગયો? તો વિદ્યાર્થી મિત્રો, આવા ને આવા જે મોસ્ટ આઈએમપી પ્રમેય જોવા માટે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. હજુ સુધી તમારા મિત્રોએ જોઈન્ટ ના કર્યું હોય તો ફટાફટ એમને જણાવો કે જ્ઞાન વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરે. બરોબર, એમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે. તો આ ઉપર અહીંયા તમને આઈ બટન પર ક્લિક કરશો તો તમને આગળના પણ અવનવા જે રીતના વિડીયો છે એ પણ જોવા મળશે. વિજ્ઞાન છે, ઇંગ્લિશ છે, નાના ધોરણના પણ ગણિતના વિડીયો છે. બરોબર, તમામ જે તમારો કોઈ પણ ટોપિક હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો. તો એને પણ અમે સહેલી રીતે તમારી સમક્ષ રજૂ કરીશું. ઓકે, ધન્યવાદ, બાય બાય.